નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપનું સ્વાગત છે. ગુજરાતી વિષયની અંદર આપણે એકમ નંબર 2 એક જ દે ચિંગારી કાવ્ય વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે જોઈએ હરિહર ભટ્ટ એમના કવિ છે અને કવિનું નામ પૂરું નામ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. આપણે કવિ પરિચય જોઈએ તો એનું પૂરું નામ શું છે? હરિહર પ્રાણશંકર ભટ્ટ એનું પૂરું નામ. તેમનું વતન ક્યાં છે? અમદાવાદ. તેમનો જન્મ 1895 થયો હતો. નવસારી 1978 માં થયો. તેમનો વ્યવસાય હતો તો અધ્યાપક એટલે શિક્ષક હતા, પ્રોફેસર કોલેજના પ્રોફેસર હતા, અધ્યાપક હતા. પછી તેમને ખગોળ અને ગણિતના પુસ્તકો પર સુંદર મજાની કવિતાઓની રચના કરેલી હતી. ત્યાર પછી તેમણે વેધશાળા કેટલોક સમય તો વેધશાળાનું સંચાલન કર્યું. વેધશાળા એટલે કે જ્યાં ખગોળશાસ્ત્રી હોય, જ્યાં દિશાઓનું માહિતી આપવામાં આવતી હોય, એને હવામાનની માહિતી આપવામાં આવતી હોય, તે વેધશાળા કહેવામાં આવે છે. એ વેધશાળાનું સંચાલન ત્યાં કરેલું હતું. તેમનું કાવ્ય સંગ્રહ છે હૃદય રંગ, તેમનું અતિ પ્રિય કાવ્ય સંગ્રહ છે. અને હરિહર ભટ્ટનું આ કાવ્ય છે એક જ દે ચિંગારી મહાનંદ એક જ દે ચિંગારી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ એક પ્રાર્થના ગીત છે. દરેક આપણે સ્કૂલોની અંદર સરસ્વતી પ્રાર્થનાઓ હોય છે. તો પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. પ્રાર્થનાથી આપણું જીવન સુંદર અને આપણું આત્મબળ વધે છે. પ્રાર્થનાથી આપણું આત્મબળ વધે છે. એટલે પ્રાર્થના કરવાથી વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી પ્રગતિ થાય છે. પ્રાર્થનાથી તે આપણું જીવનમાં પ્રગતિના શિખર પર પહોંચી શકીએ છીએ, સફળતા પ્રાપ્ત થાય છે. એક જ દે ચિંગારી આ પ્રાર્થના કાવ્ય કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે માં સત્તા મહત્તા યાચતા નથી. મહાનળ રૂપી પરમાત્મા પાસેથી એક તો માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના. અહીંયા શું દર્શાવ્યું છે? કોઈ મોહ, માયા, લાલસા, કપટ, ક્રોધ આ બધું તે માંગતા નથી. બસ એક જ ચિંગારી દે છે. બસ ભક્તિ, ભગવાનની ભક્તિ. પ્રભુ પાસે ધન વૈભવ સત્તાની યાચના કરતા નથી. પરમાત્મા પાસેથી તો એક જ ચિંગારી માંગે છે. તો અહીંયા જ્ઞાન આપવા, સમજ આપવી એ એક જ ચિંગારીમાં આવે છે. એક જ ચિંગારી એટલે જ્ઞાન, સમજ, ઈશ્વરનું જ્ઞાન અને સમજ, બુદ્ધિ આપ, શક્તિ આપ અને મારું જે આત્મબળ છે આત્મબળને તાકાત આપ અને હું જે કંઈ કાર્ય કરું છું તે કાર્યમાં હંમેશા સાથ આપ અને હંમેશા સારા કાર્ય સત્કર્મ કર્યા કર્યું અને મનથી, કર્મથી અને વચનથી કોઈને પણ દુઃખ ન પહોંચાડવું અને દિલમાં, હૃદયની અંદર કોઈ લાલસા, મોહ, માયા, બધી ધન વૈભવ, સત્તા બધું જાગે, અભિમાન ના જાગે, એની વાત કરવામાં આવી છે. એક જ દે ચિંગારી મહાનંદ એક જ દે ચિંગારી ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી સામગ્રીમાં તડકો ન પડ્યો ન ફળી મહેનત મારી મહાનંદ એક જ દે ચિંગારી. અહીંયા શું કહેવા માંગે છે? અગ્નિ સ્વરૂપ મહાનંદ એટલે અગ્નિ સ્વરૂપ કે છે કે ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી દીધી. કેટલાક લોકોને મહેનત કરવા છતાં પણ કંઈક કશું મળતું નથી, થાકી જાય છે. મહેનત કરે છે, માન પૂરું કરતા હોય છે, પણ મહેનત કરે, થાકી જાય છે, છતાં પણ તે આખી જિંદગી ખર્ચી જાય છતાં પણ કંઈ થતું નથી. કોઈ નામના નથી મેળવી શકતો. આપણે એવી તાકાત બનવાનું છે, એવા બનવાનું છે આપણે કંઈક નામના મેળવી શકીએ, આપણે કંઈક કરી શકીએ, આપણી માટે નહીં પણ બીજા માટે પણ કંઈક કરી શકીએ અને લોકો પ્રખ્યાત થઈએ. આખી જિંદગી ખર્ચી નાખી ઘસતા આપણે મહેનત મજદૂરી કરીને મેં મારી જિંદગી ખર્ચી નાખી છતાં પણ કંઈ વળ્યું નહીં. સામગ્રીમાં તણકો ન પડે, ન પડી મહેનત મારી, એટલે કે ક્યાંય તણકો પડ્યો નહીં, મહેનત મારી ફળી નહીં. મહેનત પડે તો જ કામ થાય, મહેનત ફળી નહીં. ગમે તેટલું ઘસી ગયો, ગમે તેટલું તડકો, છાંયડો, ઠંડી, વરસાદ, ગરમીનો ઘેસો પણ છતાં પણ મારી મહેનત પડી નહીં. એવો નિરાશ કરે છે. છતાં ભગવાન પાસે એક જ માગે છે, તું મને જ્ઞાન આપ, બુદ્ધિ આપ, સમજ આપ, જેથી કરીને હું મહેનત કરી શકું અને સારી રીતે હું મહેનત કરીને આગળ વધી શકું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી અટારી ના સળગી એક સગડી મારી, મારી પત્ની મારી, મહાનંદ એક જ દે ચિંગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, ચાંદો સરસ મજાનો ઉગ્યો, સૂરજ ઉગ્યો છે સરસ મજાનો, આગ અટારી આગ પર છે સરસ મજાનો, પણ મારી સગડી સળગી નહીં. મહેનત મજદૂરી કરીને હું થાકી ગયો, પણ મહેમાન મારી અગ્નિ પરમાત્મા અગ્નિ ચૈતન્ય પ્રાણનો અગ્નિ જે કે હૃદયની અંદર જે મોહ, માયા, સત્તા, લાલસા છે એમાં જ હું રચ્યો બચ્યો, પણ હું મારી અંદરની જે આત્માની જે સગડી છે, અંદર રહેલો જે આત્મા
છે એ સળગો નહીં. એટલે કે આ સળગો નહીં એટલે કે એક અંદરથી આત્માનો અવાજ જે છે એ આવ્યો નહીં. અને હું આ રચ્ય પચ્ય સંસારની માયા જાળમાં રચ્ય પચ્ય રહી ગયો અને આટલા વર્ષની મારી જિંદગી ખર્ચી નાખી છે. હા, વાત વિપતની ભારી વાત, વિપતની આ તો વિપતની વાત છે, મુશ્કેલીની ભારી વાત છે કે હું મોહ માયા પત્ની પુત્ર પિતા દાદા દાદી કાકા કાકી મામા મામી સગા સંબંધીઓ બધામાં રચ્યું પચ્યું રહ્યો, પણ મારી અંદરની જે પરમાત્મા રૂપી જે અગ્નિ છે એ પ્રગટ થવું જોઈએ, એ પ્રગટ થઈ નહીં. એ મારી જિંદગી ખર્ચી નાખી. ઠંડીમાં મુજકાયા કરે ખોટી ધીરજ મારી, વિશ્વાનંદ હું અધિક ન માંગુ એક ચિંગારી મહાન એક જ દે ચિંગારી. ઠંડીમાં મારી કાયા થતી હતી, શરીરનો જે કાયા જે શરીર છે એ થતરી ઉઠે છે. ખોટી ધીરજ મારી ધીરજ તૂટી. હવે હું મહેનત કરી કરીને મજદૂરી કરીને કામ કરું છું છતાં પણ ધીરજ તૂટી ગઈ છે. વિશ્વાનંદ હું અધિક ન માંગુ, વિશ્વાનંદ ભગવાન પ્રભુ હું અધિક જાણી માંગતો નથી, પણ મને હે મહાનંદ હે પરમાત્મા રૂપી અગ્નિ મને એક જ તે ચિંગારી કે મને જ્ઞાન અને સમજ બુદ્ધિ આપ, જેથી કરીને હું મારી મહેનત કરીને આગળ વધી શકું, લોકોમાં નામના કમાઈ શકું, હું પરમાત્મા રૂપી તત્વને ઓળખી શકું એવી મને તાકાત આપ, એવું અહીંયા કહેવામાં આવે છે. તો શબ્દાર્થમાં જોઈએ તો ચિંગારી અહીંયા જ્ઞાન અથવા સમજનો કણકો, મહાન એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા અગ્નિ તે ચૈતન્યનો પ્રાણનો અગ્નિ. ઠંડીમાં જડતાની નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડી. જેમ કે ઠંડીમાં એટલે શું અહીંયા દર્શાવ્યું છે કે હું મોહ માયા અને લાલસામાં વ્યસ્ત હતો અને એના કારણે થઈને હું મારા પરમાત્માને ઓળખી શક્યો નહીં, હું મારા પરમાત્મા રૂપી તત્વને ત્યાં ઓળખી શક્યો નહીં. એટલે એ અહીંયા કહે છે કે મને એ પરમાત્મા રૂપી તત્વની સમજ મને આ જ્ઞાન મને આ એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો આપણે સૌથી પહેલા શું જોઈએ કવિ પરિચયમાં. અને કવિ કોણ છે કે તે ચિંગારીના કવિ હરિહર ભટ્ટ. પૂરું નામ છે હરિહર રામશંકર ભટ્ટ. વતન છે અમદાવાદ. જન્મ છે 1895 અવસાન છે 1978. વ્યવસાય છે અધ્યાપકનો. તેઓ ખગોળ અને ગણિતના પુસ્તક પર સુંદર કવિતાઓ રચતા હતા, વેધશાળાનું સંચાલન કરતા હતા અને તેનું પ્રિય કાવ્ય હૃદય અને તેમનું કાવ્ય સંગ્રહ છે. અને આ પ્રાર્થના ગીતની અંદર તમે જો છો આ છે હરિહર રામશંકર ભટ્ટ. એ પ્રાર્થના ગીતની અંદર એક જ ચિંગારી મહાનંદ પાસે ધન વૈભવ સત્તાની લાલસા કરતા નથી, પૈસા કમાવું મહત્વ નથી, પણ લાગણી પ્રેમ સ્નેહ આ બધું જ ખૂબ જ મહત્વનું હોય છે. જો આપણે પ્રેમથી આદરથી સન્માનથી બધા સાથે રહીશું તો આપણને ખૂબ જ મજા આવશે. આદર સન્માન કરશે, લોકો આપણને આદર આપશે, આપણે એમને આદર આપીએ લોકો આપણને આદર આપે ખરા. આપણને તરજૂત કરે તો લોકો આપણે એમને કરવા, આપણને પછી એના પ્રત્યે કોઈ લાગણી ના રહે. એટલે લાગણી રાખવી જોઈએ, સ્નેહ રાખવો જોઈએ, પ્રેમ રાખવો જોઈએ, જેથી કરીને લોકોને આપણે પોતાના કરી શકીએ, પરમાત્માને પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આજનો અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ. એ પહેલા તમને હોમવર્ક આપી દેવામાં આવે છે. તો હોમવર્ક જે છે એ જોઈએ આપણે. હોમવર્ક જોઈએ આપણે. આજનું હોમવર્ક છે શબ્દાર્થ, પછી અભ્યાસ, પ્રશ્ન 1 અને 2, સ્વાધ્યાય, પ્રશ્ન 1, 2 અને 3, પ્રશ્ન 1, 2 અને 3 પાકી બુકમાં લખવું. તો તમારે આજનું હોમવર્ક એ છે શબ્દાર્થનો જે છે શબ્દાર્થ લખવા, પછી અભ્યાસનો પ્રશ્ન પહેલો અને બીજો લખવો, સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો બીજો ત્રીજો લખવો, એ પણ પાકી બુકમાં લખવાનું રહેશે. તો આજનો પીરિયડ પૂરો કરીએ. ધન્યવાદ, આભાર. કાવ્ય 2 એક જ દે ચિનગારી. કવિ પરિચય. બાળ દોસ્તો, એક જ દે ચિનગારી એ સુંદર મજાનું પ્રાર્થના ગીત છે. આ પ્રાર્થના ગીતના કવિ શ્રી હરિહર ભટ્ટ છે. તેમનો જન્મ ઈસવીસન 1895માં અમદાવાદમાં થયો હતો. તેમનું મૃત્યુ 1978માં થયું હતું. ભટ્ટ સાહેબ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. તેમણે ખગોળ,
અને ગણિતના પુસ્તકો પણ લખ્યા છે. एक ज दे चिंगारी, एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी, एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी. चकमक लोढ़ू घसता घसता खर्ची जिंदगी सारी, चकमक लोढ़ू घसता घसता खर्ची जिंदगी सारी. जामगिरी मां तड़खो न पड़ो, जामगिरी मां तड़खो न पड़ो, न फड़ी मेहनत मारी. एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी. चांदो सड़ गयो सूरज सड़ गयो, सड़गी आग अटारी. चांदो सड़ गयो सूरज सड़ गयो, सड़गी आग अटारी. ना सड़गी एक सगड़ी मारी, ना सड़गी एक सगड़ी मारी, बात विपत्नी भारी. एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी. अधिकन मागूं विश्वानल, हूँ अधिकन मागूं, मागूं एक चिंगारी. एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी, एक ज दे चिंगारी, एक ज दे चिंगारी. एक ज दे चिंगारी, एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी, एक ज दे चिंगारी महानल, एक ज दे चिंगारी.
चकमक लोढ़ूं घसता घसता खर्ची जिंदगी सारी। चकमक लोढ़ूं घसता घसता खर्ची जिंदगी सारी। जामगिरी मां तणखो न पड़ो, जामगिरी मां तणखो न पड़ो, न फड़ी मेहनत मारी। एकज दे चिंगारी महानल, एकज दे चिंगारी। चांदो सड़ गयो सूरज सड़ गयो, सड़गी आभ अटारी। चांदो सड़ गयो सूरज सड़ गयो, सड़गी आभ अटारी। ना सड़गी एक सगड़ी मारी, ना सड़गी एक सगड़ी मारी। बात विपत्नी भारी। एकज दे चिंगारी महानल, एकज दे चिंगारी। ठंडी मां मुझे काया थथरे, खूटी धीरज मारी। ठंडी मां मुझे काया थथरे, खूटी धीरज मारी। विश्वानल हूँ अधिकन मागूं, विश्वानल हूँ अधिकन मागूं, मागूं एक चिंगारी। एकज दे चिंगारी महानल, एकज दे चिंगारी। एकज दे चिंगारी, एकज दे चिंगारी।
એક જ દે ચિનગારી. એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા, ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. કવિ કહે છે, હે મહાનલ, હું આપની પાસે માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું. જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં આ લોઢારૂપી જીવનમાં અનેક ચકમક થઈ, પરંતુ જામગરીમાં એકેય તણખો પડ્યો નથી, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરતા મારી મહેનત ફળી નથી. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માંગુ છું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. હે પરમાત્મા, આકાશમાં ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે. આકાશમાં તારા રૂપે અટારી ઝળહળી ઉઠી છે, પરંતુ મારી જીવનરૂપી સગડી હજુ પ્રકાશિત થઈ નથી. આ વાત મારા માટે બહુ જ દુઃખદાયક છે. હે પ્રભુ, હું જ્ઞાનરૂપી પ્રકાશની એક નાનકડી ચિનગારી તારી પાસે માંગુ છું. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી. મહાનલ એક જ દે ચિનગારી. સમજૂતી. હે પરમાત્મા, ઠંડીરૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. અનેક દુઃખોથી મારી ધીરજ ખૂટી ગઈ છે. હે ભગવાન, હું આપની પાસે વધુ કશું જ માંગતો નથી, માત્ર એક ચિનગારી રૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે તેમ કરો. બાળ દોસ્તો, આજે આપણે સ્વર અને વ્યંજન વિશે શીખીશું. ભાષાનો નાનામાં નાનો ઘટક તે ધ્વનિ છે. ભાષાના આવા ધ્વનિઓને સ્વર અને વ્યંજન તરીકે ઓળખાય છે. બાળ દોસ્તો, આ ધ્વનિ કેવી રીતે સંભળાય છે તે અહીં જુઓ. જુઓ, ફેફસામાંથી હવા નીકળી આપણી સ્વર પેટીમાંના નાદતંતુઓમાં અવરોધાય છે. આ અવરોધાયેલ હવા પછી મુખપથ એટલે કે મોઢા વડે અને નાસિકાપથ એટલે કે નાક વડે બહાર આવે છે. ત્યારે આપણને તે ધ્વનિ રૂપે એટલે કે અવાજ સ્વરૂપે સંભળાય છે. બાળ દોસ્તો, સ્વર અને વ્યંજન કેવી રીતે ઉદ્ભવે છે તે સમજીએ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે. અહીં આપેલી આકૃતિ જુઓ. આપણે અ, આ, ઈ, ઉ, એ, ઓ વગેરે બોલીએ છીએ, ત્યારે આ ધ્વનિ મોઢામાં અવરોધાયા સિવાય સીધો જ સ્વર પેટીમાંથી આવતો અનુભવાય છે, જેને સ્વર કહે છે. હવે અહીં આપેલી બીજી આકૃતિઓ જુઓ. મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યારેક મોઢામાં તો ક્યારેક ગળામાં અવરોધાય છે, એટલે કે અથડાય છે. તે પછી જ તે બહાર આવે છે, ત્યારે વ્યંજન સંભળાય છે. જો આપણે ક બોલીશું તો તે ગળામાંથી અથડાઈને બહાર આવતો લાગે છે. ચ બોલીશું તો તાળવે અથડાતો અને ર બોલીશું તો જીભ વળીને ધ્વનિ નીકળતો જણાશે. બાળ દોસ્તો, વ્યંજન એટલે વી વત્તા અંજન. અંજન એટલે આંજવું, મેળવણી કરવી.
જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. બાળ દોસ્તો, હવે આપણે અઘોષ ધ્વનિ અને ઘોષ ધ્વનિ વિશે જાણીએ. અઘોષ ધ્વનિ નાદતંત્રી મહદ અંશે અલ્પ માત્રામાં એટલે કે અકંપ અવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ક, ખ, ચ, છ, ટ, ઠ, ત, થ. ઘોષ ધ્વનિ નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય તે ઘોષ ધ્વનિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ગ, ઘ, જ, ઝ, ડ, ઢ, દ, ધ. બાળ દોસ્તો, જુદા જુદા ધ્વનિ આપણા મોઢામાંથી જુદી જુદી જગ્યાએથી નીકળે છે તે આપણે જાણીએ છીએ. જુઓ, આ અક્ષરો બોલો. ક, ખ, ગ, ઘ. તમે જોશો કે તે ગળામાંથી બોલાય છે, તેથી આ કંઠ્ય વ્યંજન છે. તેવી જ રીતે ચ, છ, જ, ઝ. અહીંયા બોલતા તમે જોશો કે આપણી જીભ તાળવાને અડે છે, તેથી તે તાલવ્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ટ, ઠ, ડ, ઢ, અણ. બોલતી વખતે જીભ ઉપર દાંતના મૂળ ભાગને અડે છે, એટલે તે મૂર્ધન્ય વ્યંજન છે. હવે આગળ જુઓ. ત, થ, દ, ધ, ન જેવા વ્યંજન બોલતી વખતે જીભ દાંતને અડે છે, આથી તે દંત્ય વ્યંજન છે. હવે આપણે ઓષ્ઠ્ય વ્યંજન વિશે જાણીએ. અહીં તમે પ, ફ, બ, ભ, મ બોલાયેલ સાંભળ્યું ને? તે બોલતી વખતે હોઠ એકબીજાને અડે છે, તેથી આ ઓષ્ઠ્ય વ્યંજન છે. બાળ દોસ્તો, આગળ વધતા પહેલા આપણે અલ્પપ્રાણ અને મહાપ્રાણની સમજ મેળવી લઈએ. અલ્પપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે તે અલ્પપ્રાણ તરીકે ઓળખાય છે. મહાપ્રાણ જે વ્યંજનનો ઉચ્ચાર કરતી વખતે વધારે પ્રાણવાયુની જરૂર પડે છે તે વ્યંજનને મહાપ્રાણ કહે છે. બાળ દોસ્તો, અહીં આપેલ કોષ્ટકમાં જુઓ. ક વ્યંજન કંઠમાંથી નીકળે છે અને ઓછા પ્રાણવાયુની જરૂર પડે છે, તેથી ક એ અલ્પપ્રાણ છે. તેવી જ રીતે ખ વ્યંજન કંઠમાંથી જ નીકળે છે, પરંતુ ક અને હ ભેગા મળી જતા વધુ પ્રાણવાયુની જરૂર પડે છે, એટલે ખ એ મહાપ્રાણ છે. બાળ દોસ્તો, હવે કોષ્ટકમાંના બધા જ વ્યંજનો તમે જાતે જ બોલો અને નક્કી કરો કે તે અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે તથા તેનું સ્થાન ક્યાં ક્યાં છે. બાળ દોસ્તો, હવે આપણે અનુનાસિક ધ્વનિ વિશે જાણીએ. અનુનાસિક ધ્વનિ મોં કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળાય છે. ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, અહીંયા, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ,
થ દ ધ ન પ ફ બ ભ મ. અહીં ડ અહીંયા અણ ન અને મ જેવા ધ્વનિઓ અનુનાસિક ધ્વનિઓ છે. બાળ દોસ્તો, હવે આપણે વર્ણ અને અક્ષર વચ્ચેનો ભેદ જાણીએ. મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે તેનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, જ્યારે અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ હોય છે. દાખલા તરીકે પ્રાંત શબ્દ જુઓ. પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ. આ શબ્દમાં 6 વર્ણ છે, જેમાં સ્વર અને વ્યંજન બંનેનો સમાવેશ થયો છે, પણ અક્ષર 2 જ છે, જેમાં સ્વરનો સમાવેશ થાય છે.